પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રમઝાન ઈદ પહેલા જ સ્ફોટક નિવેદન આપ્યું। કડીમાં સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં બોલવા ઊભા થયેલા નીતિન પટેલે કહ્યું કે મુસ્લિમોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે। આઝાદી સમયે સિંધી સમાજ પર પાકિસ્તાન અને મુસ્લિમોએ અત્યાચાર કર્યાના દાવા સાથે પટેલે કહ્યું કે આપણે એ ભૂતકાળ ભૂલવાનો નથી। વધુમાં તેમણે કહ્યું કે મુસ્લિમોએ અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી છે। જો કે ધીમે ધીમે ઉત્તર પ્રદેશમાં યોગી કામ કરી રહ્યા છે અને એ બધું પાછું આવશે, પણ આપણે જરૂર પડીએ સાથ આપવો પડશે। ભગવાન ઝૂલેલાલની જય બોલાવતા હતા, એનાથી અમને બધાને ખૂબ આનંદ થયો છે। ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું કે હવે તમે બધા અહીંયા સુરક્ષિત છો, આપણા હિન્દુ સમાજ જોડે તમે બધા હળીમળીને કામ કરો છો। ભારત માતાના નાગરિક તરીકે, ભારત માતાના સંતાન તરીકે તમે બધા ભળી ગયા છો, ત્યારે ભૂતકાળ ભૂલી જવાનો, પણ ભૂલી એ રીતે નહીં જવાનો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો, મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી। હજુ પણ તમે જુઓ રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે। આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે। એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો, એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું, આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની, એટલે બધું જરૂર થવાનું છે। આ જુઓ તમે, ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે। હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે। દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે। એટલે ભૂતકાળના જે કલંક, આપણે કોઈનો વિરોધ નથી, પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો, આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી, ફરજિયાત લગ્ન કર્યા, એ જે કાળો કલંકરૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે। અને એમાં જેને તકલીફ પડી હોય એને મદદરૂપ પણ થવાનું છે। અને એનું તાજામાં તાજું છેલ્લામાં છેલ્લા ઉદાહરણ એ તમે જોઈ રહ્યા છો। ત્યારે સિંધી સમાજે 1947માં ખૂબ દુઃખ સહન કર્યું, ખૂબ તકલીફ સહન કરી, પણ ભગવાન ઝૂલેલાલના આશીર્વાદથી આમાં બધું જ જ્યારે સારું થઈ રહ્યું છે, ત્યારે આપણે બધા હળીમળી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ પ્રમાણે કામ કરીએ અને આગળ વધીએ, એવા ભગવાન ઝૂલેલાલના આપણને સૌને આશીર્વાદ પ્રાપ્ત થાય